આ સૃષ્ટિનું સર્જન કરે છે ને, બ્રહ્માજીને આજ્ઞા કરી, બ્રહ્માજીને આવું જ્ઞાન આપ્યું કે તમે આ સ્થિતિને યાદ રાખશો, સદા મારી હાજરી તમને દેખાશે. બ્રહ્માજીએ કીધું ઠીક છે પ્રભુ, હું સૃષ્ટિનું સર્જન કરું. સૃષ્ટિનું સર્જન થયું. ભગવાન બ્રહ્માજીએ પેલા 10 માનસ પુત્રોને પ્રગટ કર્યા. સનક, સનંદન, સનાતન અને સનત કુમાર, આ 4 પુત્રો પણ એ બ્રહ્મચારી રહ્યા, એમણે વિવાહ ન કર્યા. ભગવાન બધાએ વિવાહની ના પાડી ત્યારે બ્રહ્માજીને થોડો ક્રોધ આવ્યો અને ભગવાન રુદ્ર પ્રગટ થયા. રુદ્રએ ભૂત પ્રેતાદિની સૃષ્ટિની રચના કરી, પણ ભગવાન બ્રહ્માજીને સંતોષ ન થયો. બ્રહ્માજી વિસ્મય પામ્યા, ભગવાન નારાયણનું ધ્યાન કરવા લાગ્યા. પોતાના ડાબા શરીરની અંદરથી એક સ્ત્રી પ્રગટ થઈ, જમણા અંગમાંથી એક પુરુષ પ્રગટ થયો, જેનું નામ મનુ અને શતરૂપા. મનુ શતરૂપા આ પૃથ્વીનું પહેલું યુગલ છે, પહેલું જોડું છે. બ્રહ્માજી આજ્ઞા કરી તમે બંને સૃષ્ટિનું સર્જન કરો. મૈથુની સૃષ્ટિથી આ દુનિયા ચાલે એના માટે મેં તમને પ્રગટ કર્યા છે. મનુ શતરૂપાને રહેવા માટે બ્રહ્માજીએ પૃથ્વી લાવવા માટે ભગવાન નારાયણનો સહારો લીધો. નારાયણ ભગવાન વરાહ બની પૃથ્વી લઈ આવ્યા, હિરણ્યાક્ષને મારીને. શતરૂપાને મનુથી 5 સંતાનો થયા. મનુસ્તુ શતરૂપાયામ તિસ્ર કન્યાશ્ચ જગનિરે આકુતિ દેવભૂતિશ્ચ પ્રસૂતિ વિશ્રુતા. આકુતિ, પ્રસૂતિ અને દેવહૂતિ નામની 3 દીકરીઓ થઈ. પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામના 2 દીકરાઓ થયા. આ 5 સંતાનોથી આ સંસારનો વિસ્તાર થયો. મૈત્રેય મુનિ અને વિદુરજીનો આ સંવાદ છે, અને વિદુરજીને પાછા અનેક પ્રશ્નો થાય છે. જે પ્રશ્ન વિદુરજીને કરે છે ને, વિદુરજી મૈત્રેય મુનિને કરે છે, એના જવાબમાં તૃતીય સ્કંદ અને ચતુર્થ સ્કંદ બતાવ્યો છે. કહ્યું કે પરમાત્મા સુખાય કર્માણિ કરોતિ લોકે. આ સંસારની અંદર બધા સુખ માટે પ્રયત્ન કરે છે, પણ સંસારમાં સાચું સુખ કોઈને મળતું નથી. ઉલટાનો મનુષ્ય કોઈને કોઈ પ્રકારે દુઃખી થાય. ભગવાને આવી સૃષ્ટિ કેવી રીતના રચી? ભગવાન મૈત્રેય મુનિ કહે છે, અને ભગવાન ઉપનિષદમાં કહે છે ને, સુખેષુ સુખ દુઃખેષુ સમઃ શીતોષ્ણ સુખ દુઃખેષુ. વિદુરજી, તમે તો ભગવાનના ભક્ત છો. ભક્ત માટે, સંત માટે પરમાત્માના થયા પછી સુખ શું અને દુઃખ શું? સુખ દુઃખની વ્યાખ્યા તો આપણે માની લઈએ છીએ. અસલમાં કોઈ સુખ નથી પણ દુઃખ નથી. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા. સુખનું કારણ આપણે છીએ, દુઃખનું કારણ આપણે છીએ. ભૌતિક સુખો વધે એટલે આપણે સમજીએ કે આપણે સુખી થયા. ભૌતિક કષ્ટો આવે, સામાજિક કષ્ટો આવે એટલે આપણે એમ સમજીએ દુઃખી થયા. પણ ભગવાનનું શરણ ગ્રહણ કરીએ ને, આ સુખ શું છે, દુઃખ શું છે, એ સમજણ જ નહીં પડે.